ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? તો મારા યુટ્યુબ ફેમિલી મિત્રો, આઈ હોપ કે તમે બધા જ લોકો મજામાં હશો ને એન્જોય કરતા હો ને અમારી જેમ નવી નવી જગ્યાએ ફરતા હશો. પણ તમે જે અત્યારે જોઈ શકો છો તે કોઈ નવી જગ્યા કે નવું લોકેશન નથી, બસ અપડેટ થઈ ગયેલું છે આ બધું. આ જે અત્યારે તમે સુંદર ને મસ્ત લોકેશન જોઈ શકો છો. જો તમે એક વ્યૂ બતાવી, જો ફ્રેન્ડ, જો આ લોકેશન મારા ઘણા આગળના વિડીયોમાં પણ હશે. આ છે ચૌટા ગામમાં આવેલું આયુમાનું મંદિર, જે એક જંગલ જેવા વિસ્તારમાં હતું. અત્યારે ખૂબ જ સુંદર ગાર્ડન જેવું થઈ ગયું છે. જો તમે કેટલું સરસ મજાનું લોકેશન આપ્યું વન વિભાગવાળા. મસ્ત ગાર્ડન બનાવી નાખ્યું અહીંયા ચૌટા ગામે આવેલું. આ જ શ્રી ચારણા આઈમાનું મંદિર છે. જો તમે ઘણા જ આગળના વિડીયોમાં પણ છે, ત્યારે જ આવી રીતે પેન્ટ થઈ ગયેલું નહોતું. અત્યારે ખૂબ જ સરસ રીતે મસ્ત ગાર્ડન બનાવી લીધો છે. બાળકો માટે રમવાનું ફરવાલાયક સ્થળ બનાવી લીધું છે વન વિભાગવાળા. જો કેટલું આ કાચો રસ્તો હતો, ત્યારે બ્લોક સિસ્ટમ કરી દીધી. અહીંયા ચારો તરફ ઝાડવા. ટાઈમ મળે ને ક્યારેક આ સાઈડ આવવાનું હોય તો આમ મંદિરની વિઝિટ એકવાર કરજો, કેમ કે ખૂબ જ સરસ અપડેટ થઈ ગયેલું છે અહીંયા. ખાસ કરીને નાના બાળકો માટે ફરવા જેવું સ્થળ થઈ ગયું છે, અને રમવાની પણ ઘણી સુવિધાઓ છે. જો તમે, હજી તો અહીંનું કામ ચાલુ જ છે. જો કેટલું સરસ છે, કેવા સુંદર સુંદર ચિત્રો બનાવવામાં આવ્યા છે અહીંયા. જો આ બધું જ અપડેટ થઈ ગયેલું છે. 4 થી 5 મહિનામાં જ આ બધું બનાવ્યું છે હમણાં અહીંયા. અત્યારે હાલમાં કામ પણ ચાલુ છે. જો સીઓ દોસ્ત એન્જોય કરી રહ્યો. લસરપટ્ટી પછી જોવા બાળકો માટે. મેં અત્યારે ટાઈમ થયો છે 10 વાગ્યા છે, એટલે અહીંયા કોઈ માણસો નથી. 5 વાગ્યા પછી બધા ફરવાવાળા આવે અહીંયા. જો જે અહીંનું કામ ચાલુ જ છે. કેટલા સુંદર સુંદર દ્રશ્યો બનાવ્યા છે. ઘણી બધી સુવિધા પણ અવેલેબલ છે અહીંયા. જાઉં ને હવે ઘરે છીએ. હવે હાલો સિયા, હવે ઘરે જઈએ આપણે. ફ્રેન્ડ્સ, જોવો તો કેટલું મસ્ત વ્યૂ છે. કેટલા સરસ સરસ પેન્ટ કરેલા છે. જો બધું જ આખું અપડેટ થઈ ગયેલું છે. ને હજી તો આનું કામ ચાલુ જ છે બનવાનું, ઝાડવા ઉગવાના. જો તમે એકદમ મસ્ત. ને પણ હાઈવેના નજીક જ. જો અંદર ગાર્ડનમાં પણ ફરવા જઈ શકો તમે. એના માટે પણ રસ્તા બનાવવામાં જ આવ્યા છે. અહીંયા બોર્ડ મારેલો છે.
બધા જ ઝાડવાના નામ આપેલા છે એમાં, ક્યાં ક્યાં ઝાડવાને કેટલા ફૂલ આ ગાર્ડનમાં વાવેલા છે તે પણ, ક્યાં ક્યાં ફ્લાવર છે એ. જો પહેલાંના વિડીયોમાં કેવું લાગતું ને અત્યારે એનો લુક કેટલો ચેન્જ થઈ ગયો જો દોસ્તો. પહેલાં જો અહીં આગળ ગેટ જ નહોતો, અમે ડાયરેક્ટ બાઇક કે ફોર વ્હીલ લઈને સીધા અંદર જઈ શકતા, પણ હવે એવું નથી. તમારે તમારી ગાડી આગળ જ ગેટની આગળ રાખવી પડે, પછી ત્યાંથી હાલીને જવાનું. બેસવા માટે ખૂબ જ સરસ જગ્યા અહીંયા, મસ્ત ગેટ જો. જો આ મસ્ત ગેટ બનાવી દીધો છે અહીંયા આગળ જ. અહીંથી જ આપણે હાલીને અંદર જઈ શકો તમે જોવા માટે. તો બાય ફ્રેન્ડ્સ, આજના બ્લોકમાં બસ આટલું તો હતું. આયુમાના મંદિર આવ્યા હતા અમે ને સીઓ બે દર્શન કરવા માટે. તો હવે તડકો બહુ થઈ ગયો છે, તો ઘરે વહી જઈએ અમે. મળશું એક નવા બ્લોકમાં.